फतेहगंज इलाके में चक्का जाम कर रहे ये छात्र एबीवीपी यानी कि अखिल भारतीय विद्यार्थी परिषद के हैं, जो आज अनोखे तरीके से विरोध जता रहे हैं। फतेहगंज इलाके में एबीवीपी के विरोध जताने के मद्देनजर 1 घंटे तक लंबा ट्रैफिक जाम रहा था। ट्रैफिक वाहन काफी ज्यादा बाधित हुए थे, लोग परेशान हुए थे, लेकिन एबीवीपी का ये जो विरोध प्रदर्शन था वो तकरीबन 1 घंटे तक जारी रहा था। दरअसल भारतीय जनता पार्टी की छात्र विंग की ओर से ही सरकार का विरोध किया जा रहा है। ST/SC के छात्रों को स्कॉलरशिप न मिलने के मद्देनजर आज एबीवीपी के छात्रों ने विरोध जताया है। 29 सरकारी लॉ कॉलेज में उनका एडमिशन नहीं हो पाया है, जिसके मद्देनजर यूनिवर्सिटी पवेलियन से फतेहगंज नारेबाजी करते हुए, विरोध जताते हुए, सूत्रोच्चार करते हुए पहुंचकर सड़क पर बैठकर छात्रों की ओर से चक्का जाम किया गया। आपको बता दें कि चक्का जाम के मद्देनजर जब ट्रैफिक बाधित हो रहा था, ट्रैफिक जाम हो रहा था, तब वहां पर ACP, PI समेत पुलिस के अधिकारी, पुलिस का काफिला पहुंचा था और छात्रों की गिरफ्तारी करने की शुरुआत भी पुलिस की ओर से कर दी गई थी। पुलिस ने छात्रों को उठाकर अपनी वैन में बिठाया था। काफी आधे घंटे तक मशक्कत करने के बाद पुलिस ने आंदोलनकर्ताओं की गिरफ्तारी की थी। 20 से ज्यादा एबीवीपी के छात्रों को सयाजीगंज पुलिस थाने ले जाया गया था, तब अन्य छात्र भी पुलिस थाने पहुंचे थे। आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा आ चक्काजाम કરવામાં આવ્યો છે, કારણ કે અમારા બે મુદ્દા છે જે અમારા પ્રશ્નોનો સુझाव થતો નથી। અમે લોકોએ આ વિષય પર ગાંધીનગર પર બી પહેલા આંદોલન કર્યું તો અમારા બે મેઇન વિષય એ છે। પહેલો વિષય એ છે કે ST સ્ટુડન્ટ્સ જે છે આપણા, બરાબર, એ લોકોની સ્કોલરશિપ્સ નથી અપાતી। અત્યારે એ લોકોની સ્કોલરશિપ બંધ કરી દીધી છે ગુજરાત ગવર્મેન્ટે, જેના લીધે એમને બહુ જ તકલીફ પડી શકે છે। અને અત્યારે આજે SC ની બંધ થાય, પછી SC ની બંધ થાય, પછી OBC ની બંધ થાય, આટલા બધા લોકોની આપણે જે લોકોને ઓલરેડી ડિસએડવાન્ટેજ છે એમને વધુ ડિસએડવાન્ટેજ મળે છે। અને એ છાત્રોને ઓલરેડી જે ચાલતી હતી એ બંધ કરી દેવામાં આવી છે, જે ઓનગોઈંગ હતી એના લીધે એમને ભણવામાં અને એના ડોક્યુમેન્ટમાં બહુ જ અંતર પડી શકે છે। એટલે એમને જે આ નુકસાન થઈ શકે છે એના માટે અમે લોકો આ નુકસાન બંધ કરવા માટે આવ્યા છીએ। અને બીજો અમારો મુદ્દો એ છે કે ગ્રાન્ટીનેટ કોલેજીસ છે, ગવર્મેન્ટની જે લો કોલેજીસ છે, એમાં 4 પ્રાધ્યાપકો હોવા જોઈએ નિયમ અનુસાર, પરંતુ 2 જ પ્રાધ્યાપકો હોય છે અને અત્યારે બીજા લોકોની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે લો સ્ટુડન્ટ્સને બી બહુ ખાસો બધો હાનિ પહોંચી શકે છે એમના ભણતરમાં। તો અને એના લીધે એડમિશન્સ બી અટકાઈ જશે કોક વાર। તો એના લીધે અમે લોકોએ આંદોલન કરવામાં આવ્યો છે કે ગવર્મેન્ટ અમારું કંઈક સાંભળે અને અમારા સ્ટુડન્ટ્સને જે આવી રીતે હાનિ થાય છે એ રોકે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 2 વિષય પર આંદોલન કરવામાં આવ્યું છે। એ 2 વિષયમાંથી પ્રથમ વિષય છે STના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે, તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે STના વિદ્યાર્થીઓ ભણે, જેમના માતા પિતા 20,000 40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી, ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે। આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે, જે સીટ્સ વેકન્ટ સીટ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે। અને બીજો મુદ્દો એ લો કોલેજની જે ગ્રાન્ટીનેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર BCIના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે। આજે એ નથી થઈ રહી, એના લીધે ઘણા બધી ગ્રાન્ટીનેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે। તેથી પરિષદની માંગ એ છે કે ત્વરિત ધોરણે ગ્રાન્ટીનેડ લો કોલેજમાં જે પ્રાધ્યાપકોની ભરતી બાકી છે તે કરવામાં આવે। આજે અમે રસ્તા રોકાણ આંદોલન કર્યું છે, હોળી જે આવેદનપત્ર તેની હોળી પ્રગટાવવામાં આવી છે અને ધરણા પ્રદર્શન કર્યું છે। જે લોકોને હેરાન કરવાનું અમારે કોઈ એ નથી, પરંતુ માત્ર અમે વિદ્યાર્થીઓ માટે એક લડત લડી રહ્યા છે કે શિક્ષણ વિભાગ જે છે અને જે जनजाति विभाग છે તે જાગે અને આ સ્કોલરશિપ ચાલુ કરે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।